શું તમારી કોઈ ઈર્ષા કરે છે? ઇઝ સમવન જેલસ ઓફ યુ? કોઈ તમારી જેલસી કરે છે? તો ટુડે વી આર ગોઈંગ ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ થિંકિંગ ઓર વોટ ઇઝ ધ ઇમોશન બિહાઇન્ડ ધેટ. હવે જ્યારે પણ કોઈ તમારી જેલસી કરે ને તો દુઃખી થવાના બદલે there are two things which we are going to discuss. The first one is be thankful, be grateful to the universe, to the God. God ji ko thank you bolo when someone is jealous of you, because more than 90% of cases માં કોઈ પણ માણસ તમારાથી જેલસ તો જ થાય કે તમે નીચે છો અને એ માણસ એટલે તમે એ માણસ અહીંયા છે અને તમે ઉપર છો. જે માણસ ઉપર હોય ને એની બધા જેલસી કરે, બરાબર? તો તમે ઉપર છો એના માટે તમે ભગવાનજીને કે ગોડજીને યુ સે થેન્ક યુ, ફર્સ્ટ થિંગ. એન્ડ સેકન્ડ થિંગ, યુ જસ્ટ બ્લેસ ધ પર્સન હુ ઇઝ લાઈક ઇઝ જેલસ ઓફ યુ. યુ જસ્ટ બ્લેસ ધેમ કે ભગવાનજી તમે એને બહુ જ બ્લેસ કરો કે જેથી કરીને એ માણસ પોતે શાંત થાય અને એ તમારી ઈર્ષા ના કરે, રાઈટ? તો એ એક આસ્પેક્ટ થયો ઈર્ષાનો. નાઉ સેકન્ડ આસ્પેક્ટ, આર યુ જેલસ ઓફ સમવન? તમે બીજા કોઈથી જેલસ છો? તમને કોઈની ઈર્ષા થાય છે? તો હવે એ સંજોગોમાં તમે શું કરી શકો? ઓકે, તમને કોઈની ઈર્ષા થાય છે એનો મતલબ કે એ જે માણસ જે છે જેની તમને ઈર્ષા થઈ રહી છે એ માણસ તમારા કરતા કોઈ એક વસ્તુમાં આગળ છે, રાઈટ? એટલા માટે તો તમને એની ઈર્ષા થાય છે, બરાબર? તો કોઈ એક વસ્તુમાં દેટ પર્સન ઇઝ બેટર દેન યુ. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. તો એવા વખતે તમે શું કરી શકો કે યુ અન્ડરસ્ટેન્ડ કે ઓકે દેટ પર્સન ઇઝ બેટર દેન મી. તો ઇન દેટ કેસ રાધર દેન બીંગ જેલસ, તમને જેલસી થોડી ઘણી આવે ને, જલન થાય ને અહીંયા, તો એ જલન સહન કરી થોડું પાણી પી અને દિમાગ ચલાવીને યુ અન્ડરસ્ટેન્ડ. લેટ્સ સે સમવન ઇઝ વેરી ગુડ ઇન રિલેશનશીપ, એમના હસબન્ડ વાઇફના રિલેશનશીપ બહુ જ સારા છે અને તમને જેલસી થઈ કરે આ લોકો કેટલી મજા કરે છે ને હંમેશા હસતા જોઈને સાથે જોઈને તો પણ જલસા જ કરતા હોય, તો તમે એમને પૂછી શકો કે સિરિયસલી આઈ એમ જેલસ ઓફ યુ. એવું તમે કહી શકો, આઈ એમ જેલસ ઓફ યુ. તમારા જે હસબન્ડ વાઇફના રિલેશનશીપ છે ને, તમે એવું શું કરો છો કે જેથી કરીને તમે બંને જણા હંમેશા એકબીજા સાથે બહુ જ કમ્પેનિયનશીપ બહુ જ સારી છે અને મજા કરી શકો છો એકબીજાની સાથે, રાઈટ? કે ઇફ સમવન ઇઝ મોર હેલ્ધી દેન યુ એન્ડ યુ આર જેલસ ઓફ દેટ પર્સન, તો તમે એને કહી શકો યાર સાચે મને છે ને તમારી બહુ જ જેલસી થાય છો, તમે આટલા હેલ્ધી છો, તમે આટલા 60 યર્સના 65 યર્સના છો તો પણ આટલા ફિટ છો, એવું શું કરો છો તમે? મને પણ કોને તો મને બી કરવું છે, એવું કહી શકો ને, બરાબર? કે કોઈ માણસ પ્રોફેશનલ લાઈફમાં તમારાથી આગળ હોય, એને બહુ જ સારો બિઝનેસ કરતા આવડતો હોય, તો તમે શું કહી શકો કે ખરેખર તમારું ટર્નઓવર આ વર્ષે આટલું સરસ થયું ને, તમે મને કહો કે મને આટલા પ્રોબ્લેમ છે મારે ક્લાયન્ટ સાથે જ્યારે ડીલ કરવાનું હોય ને તો એ વખતે નેગોશિએશનમાં થોડું વીક પડાય છે, તો તમે મને કહો કે તમે કઈ રીતે આગળ વધો છો? સિરિયસલી આઈ રિયલી રિસ્પેક્ટ. અને તમે જે પણ આગળ છો ને, ઈર્ષા તો થાય છે મને અંદરથી, પણ મારે બી શીખવું છે કે તમે આ લેવલ પર કેવી રીતે પહોંચ્યા, તો તમે મને થોડું ગાઈડન્સ આપી શકો? હવે જ્યારે તમે કોઈની પણ પાસે ગાઈડન્સ માગો ને, વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ હેલ્થ, વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ વેલ્થ, વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ રિલેશનશીપ, વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ કે તમને ક્યાંય ફરવા જવાની ઈચ્છા હોય કેવું, તો ક્યારે પણ તમે કોઈનું ગાઈડન્સ માંગો ને તો એમાં બે વસ્તુ હોય, આઈધર એ માણસ તમને ઇઝીલી આપી શકે. ક્યારે બી તમે કોઈને પૂછો ને તો હું નથી માનતી કે જે માણસ ઉપરના લેવલે ઓલરેડી પહોંચી ગયો હોય ને એને ખબર હોય કે કેટલી સ્ટ્રગલ માંથી ધીરે 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 પાસ થઈને માણસ ત્યાં પહોંચ્યો છે, બરાબર? તો એ તમને ઇઝીલી કહેશે, એક આસ્પેક્ટ. અથવા તો દેટ પર્સન વિલ ચાર્જ યુ કે અચ્છા હું તને શીખવાડું તો ખરો, પણ એની બદલે તારે મને આટલા આઈધર કેશ ઓર કાઇન્ડમાં આઈધર યુ એક્સચેન્જ મની ઓર યુ ડુ ધીસ માય ધીસ વર્ક, મારું આ કામ છે ને એ તું મને આટલું કરી આપ, બરાબર છે? તો ઇફ યુ બોથ અગ્રી ઓન દેટ then there will be exchange of ideas, exchange of energy, exchange of money, બરાબર? તો હવે આપણે જેલસીને જરા સારી રીતે સમજી ગયા તો હવે આઈધર
તમે કોઈના જેલસ થશો કે પછી કોઈ તમારી જેલસી કરતું હોય, કોઈ તમારી ઈર્ષા કરતું હોય તો તમે આમ થોડા બીટર અને દુઃખી થશો? પ્લીઝ લેટ મી નો. ઇફ યુ લાઇક ધીસ વિડીયો પ્લીઝ હિટ ધ લાઇક બટન. અને જો તમને મારા વિડીયોઝ બહુ જ ગમતા હોય અને સાંભળવામાં તમને કંઈ વેલ્યુ મળતી હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. સો દેટ ઇઝ માય રિક્વેસ્ટ ટુ ઈચ વન ઓફ યુ જે સાંભળી રહ્યા છે. સો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ફોકસ, because these are the most valuable gifts you can give to your loved ones. Okay, please live healthy and happy life, and you can join me in my miracle morning classes 7 to 7:30 am. And if you want the link, please send me WhatsApp message on number 9898600404, અથવા તો અહીંયા કમેન્ટ સેક્શનમાં બી મારો નંબર લખેલો હશે, so you can contact me on that WhatsApp number. So that's it for today. Please take care. Bye bye. Thank you.